વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 BAમાં જે તમારો વિભાગ સી તમને આપેલો છે, તો એના સોલ્યુશનમાં આપણે પ્રકરણ નંબર 8નું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણા પોતાની યુટ્યુબ ચેનલ પર જોઈશું. ઓકે, તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો આપણે શરૂ કરીએ છીએ આપણું આજનું સોલ્યુશન. અને તે પહેલાં તમને જણાવી દઉં કે જો મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. કે ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની શું PDF મિત્રો મેળવી લેજો, કેમ કે આટલા બધા વિડીયો બનશે અને પરીક્ષાના એક દિવસ પહેલાં અને તમે વિડીયો ખોલીને બેસશો આપણા તો આટલી બધી એડ્સ આવશે અને આટલા બધા વિડીયો જોતા જોતા તમે થાકી જશો. ઓકે, તો જરૂરથી એના પાસે સર્વશ્રેષ્ઠ ઓપ્શન છે, તો PDF મેળવી લો. 100 રૂપીસ પ્રાઇસ છે ને 100 રૂપિયા કિંમત છે, તો તમે કોલ કરીને મેળવી શકો છો. તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, તો ફટાફટ કોલ મી. ઓકે, પ્રકરણ નંબર 8નું શરૂઆત કરીએ. તો કે વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો. શું કીધું છે? વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો. કે વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી શબ્દ વ્યાપક અર્થમાં વપરાય છે. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી શબ્દ વ્યાપક અર્થમાં વપરાય છે. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી એટલે ધંધાના માલિક પોતે ધંધામાં રોકેલી મૂડી ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછરી લીધેલી રકમ. હવે સમજવાનો પ્રયત્ન કરીશું. તો કે વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ, તો કે વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી શબ્દ વ્યાપક અર્થમાં વપરાય છે અને વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી એટલે ધંધાના માલિક એટલે કે ઓનરે પોતે ધંધામાં રોકેલી મૂડી ઉપરાંત પ્રાપ્તિ સ્થાનોમાંથી જ્યાં જ્યાં મળતી હશે મૂડી ત્યાં ઉછીના લીધેલી, એટલે કે કોઈનાથી ઉછીના પૈસા લઈને જ્યાં ધંધામાં મૂડી રોકી છે તે એટલી રકમને મૂડી કહેવામાં આવે છે. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી એટલે. ઓકે, ત્યારબાદ જોઈશું બીજું, સામાન્ય ઇક્વિટી શેરને જોખમી શેર શા માટે કહે છે? શું કહે છે? સામાન્ય ઇક્વિટી શેરને જોખમી શેર શા માટે કહેવામાં આવે છે? તો કે સામાન્ય શેર એ જોખમી શેર છે. સામાન્ય શેર શું છે? જોખમી શેર છે. ફરીથી ઉત્તર આવી ગયું, 2 મિનિટ. સામાન્ય શેર ધારકો એ કંપની ધારકોના કોણ છે? માલિકો છે. આવા શેર હોલ્ડરો, સામાન્ય શેર જોખમી શેર છે. સામાન્ય ઇક્વિટી એટલે કે શેર ધારકો એ કંપનીના માલિકો છે. જે તમે શેર ખરીદો છો, તમે જોયું હશે કોઈ તમારા રિલેટિવમાં હશે જ, ના હોય એવું બને જ નહીં, જે શેર ખરીદતા હશે, શેર પર પૈસા રોકાણ કરતા હશે, તો એ કંપનીના કોણ બનશે? યા તો માલિક કહેવાય. થોડાક 0.001%ના માલિક તો એ પણ કહેવાય જ. ઓકે, તમે રિલાયન્સના 2 થી 10,000 5,000 100 200 શેર ખરીદો તો રિલાયન્સના માલિક તમે બી કહેવાઓ. ઓકે, ભાગીદારીમાં તમે બી એ માલિક કહેવાઓ. તમે પૂરા માલિક, સૌથી મોટા માલિક ક્યારે કહેવાઓ? કે જ્યારે તમે 51%થી વધુ જ્યારે શેર ખરીદી લેશો ને રિલાયન્સના, આઈ થિંક 150 લાખ હજાર કરોડ એવું કંઈ છે, એટલા રૂપિયાના શેર તમે ખરીદી લેશો ને ત્યારે તમે એના માલિક બની જશે એવું છે. ઓકે, પણ એ તમને આપશે એની પહેલી વાત. આવા શેર હોલ્ડરોને કંપનીના વિસર્જન સિવાય નાણાં પરત મળી શક્યા નથી. ઓકે, ત્યારબાદ કંપનીના તમામ દેવાની ચૂકવણી થયા બાદ પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાણાં ચૂકવવામાં આવે છે. કંપનીના તમામ દેવાની, કંપનીમાં જેટલું દેવું થયું છે બધાની ચૂકવણી થયા બાદ પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાણાં ચૂકવવામાં આવે છે. ઓકે, અને ત્યારબાદ વધેલી રકમમાંથી ઇક્વિટી શેરને નાણાં પરત કરવામાં આવે છે. ત્યારબાદ જેટલી વધી જાય ને રકમ, તો એને જેટલા લોકો શેર લીધા હોય ને, તો એ લોકોને હવે અપ થયા હશે શેર કે ડાઉન થયા હશે, હવે જે પણ થયું છે પ્લસ માઇનસ કરીને એ લોકોની એમની રકમ આપી દેવામાં આવે છે. ઓકે, પહેલાં તો શેર હોલ્ડરો વિસર્જન સિવાય નાણાં પરત મળી શકતા નથી. બરાબર. ત્યારબાદ વળી આવા શેર હોલ્ડરોને પ્રથમ પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ ચૂકવાઈ જાય, પછી નફો વધે તો ડિવિડન્ડ મળે. ઓકે, આવા
શેર હોલ્ડરોને પ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરોની ડિવિડન્ડ ચૂકવાઈ જાય અને પછી જો નફો જો વધી ગયો તો એમને આ મળે ને તો કાંઈ નહીં. પછી ડિવિડન્ડનો દર પણ નિશ્ચિત હોતો નથી. ડિવિડન્ડનો જે દર હોય છે એ પણ કદી નિશ્ચિત હોતો નથી. પછી વધુ નફો થાય તો ડિવિડન્ડ અને ઓછો નફો થાય તો ડિવિડન્ડ મળે. વધુ નફો થાય તો વધુ ડિવિડન્ડ અને ઓછો નફો થાય તો ઓછું ડિવિડન્ડ મળે. એવું છે. ડિવિડન્ડ એટલે શું? એકાઉન્ટની ચોપડી ખોલીને વાંચી લો. ઓકે. આમ ઇક્વિટી શેર હોલ્ડરો ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવા છેલ્લો અધિકાર ધરાવે છે. આમ ઇક્વિટી શેર હોલ્ડરો ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવા છેલ્લો અધિકાર ધરાવે છે અને આથી કહી શકાય છે કે સામાન્ય શેર અને એ જોખમી શેર છે. સામાન્ય શેર એ કેવા શેર છે? જોખમી શેર છે સામાન્ય શેર. ઓકે. મોટા મોટા શેર જ લેવાના. એમ સારા તમને ખબર હોય ને, જો તમે અત્યારથી તમે શીખવાનું કામ કરો. જે ડેમો એકાઉન્ટ હોય છે શેર માર્કેટના, તમને ઇન્ટરેસ્ટ હોય ને આમાં, તમે કરી શકો છો મિત્રો. કંઈ પણ આ તો તમે નામ તો સાંભળ્યું કે શેર માર્કેટ ચાલુ કર્યો, આના જોડે કંઈ નહોતું ને તો ક્યાંથી ક્યાં પહોંચી ગયો. અરે ક્યાંથી ક્યાં વાળો માણસે ચાલુ કરે તો ક્યાંથી ક્યાં નીચે પડે છે. શેર માર્કેટ એવું એક જોખમી સાધન છે તમને કહું તો. હા છે. તમે શીખો. વગર નોલેજનો માણસ જો આમાં જાય ને તો ભાઈ પડી ભાગે છે. ઓકે. તો યાર તમારી જોડે નોલેજ હોવું જોઈએ શેર માર્કેટનું. તો તમારે શું આ શીખવું પડે છે. શીખશો ને તો કામમાં આવશે, નહીં તો કંઈ નહીં આવે. ઓકે. તો તમે ડેમો એકાઉન્ટ બનાવી શકો છો. કોઈ બી શેર એપ ડાઉનલોડ કરી લો. ડેમો એકાઉન્ટ બનાવવાનું, ફ્રોડ ના થઈ જાય એની ધ્યાન રાખજો. બાકી તો હું કંઈ નહીં કરી શકતો. ત્રીજું, પ્રેફરન્સ શેરને પસંદગીના શેર શા માટે કહેવાય છે? પ્રેફરન્સ શેરને પસંદગીના શેર શા માટે કહે છે? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવાની અને કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવાનો ઇક્વિટી શેર કરતાં પ્રથમ હક હોય, તેથી પ્રેફરન્સ શેર પસંદગીના શેર કહે છે. શું કીધું છે? પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ ચૂકવવાની અને કંપનીના વિસર્જન સમયે શેર મૂડી પરત કરવાની, જેટલી શેર મૂડી હતી એ શું પરત કરવાની મેળવવાનો ઇક્વિટી શેર કરતાં પ્રથમ હક હોય છે અને તેથી પ્રેફરન્સ શેરને પસંદગીના શેર કહેવાય છે. પ્રેફરન્સ શેરને શું કહેવાય છે? પસંદગીના શેર કહેવામાં આવે છે. ઓકે. ચોથા નંબરનો પ્રશ્ન જોતા પહેલાં તમને જણાવી દઉં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી શકો છો. ઓકે. અને આપણા સાથે હિતેશભાઈ છે, તમને કંઈક વાત કહેવા માંગે છે, તો એમની જોડે આપણે વાતચીત કરીએ શું કહેવા માંગે છે. ઓકે. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. તરતો બોજ એટલે શું? શું કીધું છે? તરતો બોજ એટલે શું? તો કે આન્સર, ડિબેન્ચર્સ હોલ્ડરના નાણાંની સલામતી માટે કિંમતની મિલકતો, કંપનીની મિલકતો છે, સોરી, ડિબેન્ચર્સ હોલ્ડરના નાણાં સલામતી માટે કંપનીની મિલકતો પર તરતો બોજ ઊભો કરવામાં આવે અને તરતો બોજ કહેવામાં આવે છે. તરતો બોજ એટલે ગીરો મિલકતનો કંપનીનો ઉપયોગ કરી શકે છે. તરતો બોજ એટલે ગીરો મિલકતનો કંપની ઉપયોગ કરી શકે છે ને તરતો બોજ કહેવાય, વધારે બોજ ન હોય એટલે. ડિબેન્ચર્સ હોલ્ડરોના નાણાં સલામતી માટે કંપનીના મિલકતો પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. તરતો બોજ એટલે ગીરો મિલકતનો કંપનીનો ઉપયોગ કરી શકે છે. રાઈટ. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન, ધંધામાં કયા કારણને લીધે મૂડીની આકસ્મિકતા જરૂરિયાત ઉદ્ભવે છે? તો કે ધંધામાં અનેક બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળોના અસર કરતા હોય તો તે જેને કારણે મૂડીની આકસ્મિકતા જરૂરિયાત ઉદ્ભવે છે. ઓકે. ધંધામાં અનેક બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળો અસર કરતા હોય તો જેને કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે, જેવા કર્મચારીઓ હડતાળ, સરકારી નીતિમાં અણધાર્યા ફેરફાર, વ્યાપાર ચક્રની કુદરતી આફતો વગેરે પરિબળોનો સામનો કરવા માટે આકસ્મિક મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે.
એકવાર ફરીથી વાંચી લઈએ તો કે ધંધાના કયા કારણને લીધે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે? તો કે ધંધાના અનેક બાહ્ય પરિબળોને અને આંતરિક પરિબળોને અસર કરતા હોય છે ને જેને કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવી શકે છે. જેવા કે કર્મચારીઓની હડતાળ, સરકારી નીતિમાં અણધાર્ય ફેરફાર, વ્યાપાર ચક્ર, કુદરતી આફતો વગેરે પરિબળોનો સામનો કરવા માટે આકસ્મિક મૂડી જરૂરિયાત ઉદ્ભવે છે. ઓકે, ત્યારબાદ 6 નંબરનું જોઈશું, છેલ્લું છે તો કે શેર અને શેર હોલ્ડરો કોને કહેવાય છે? ઓહો, મેન IMP ક્વેશ્ચન. શેર અને શેર હોલ્ડરો કોને કહેવાય છે? તો કે ઉત્તર છે આનો તો કે કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી નાખે અને આ દરેક હિસ્સાને શું કહેવાય છે? શેર કહેવાય છે. તમારી પાસે 100%ની કંપની, 100% તો મિનિમમ હોય છે બધા. ચલો ને 50 કરોડની કંપની છે ને 50 કરોડની કંપનીમાં તમે એ મોટા પાયાનો ઉદ્યોગ છે તમારો અને એ મૂડી મેળવવી છે, તમારે વધારમાં વધારો મૂડી મેળવવી છે ધંધો ચલાવવા માટે. તમે શું કરશો? એ ધંધાની જેટલી મૂડી છે તો તેને નાના નાના હિસ્સામાં 50 કરોડની કંપની છે તમારી, તો એના નાના નાના કટકા કરશો. તો એક શેર તમે 100 રૂપિયાનો રાખો ને મિત્રો, તો કેટલા શેર બની જશે ગણી લેજો. અને એ શેરને તમે માર્કેટમાં લોન્ચ કરશો. એક તો શેર નાખશો, કોઈ કેટલાક હશે વેપારીઓ તો એ પોતાનો IPO નાખશે, માર્કેટમાં લોન્ચ કરશે. IPO એટલે શું એ પણ તમે જાણી લેજો, મને તો ખબર જ છે. ઓકે, તો આ બધું કરીએ જ છે, તમે જાણતું રહેવાનું કોમર્સના વિદ્યાર્થીઓએ. જેઓ આ શેર ખરીદે છે તેને શેર હોલ્ડરો કહે છે. ઓકે, આ જે શેર નાના નાના કટકા કર્યા છે અને શેર એ લોકો ખરીદે છે, એને કોણ? જે ખરીદે છે એને ખરીદનારને શું કહે છે? શેર ખરીદનારને શેર હોલ્ડરો કહે છે. મૂડીનું રોકાણ કરનારને શું કહે છે? મૂડી રોકાણકાર એવું કહે છે, રોકાણકારો. કંપનીના મોટા પાયાના મૂડી મેળવવા માટે તેની મૂડીના નાના નાના હિસ્સામાં વહેંચણી કરી નાખવામાં આવે છે અને આ દરેક હિસ્સાને શેર કહે છે. અને જેઓ આ શેર ખરીદે છે તેમને શેર હોલ્ડરો કહે છે. સિમ્પલી આ વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો જો PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ PDF મેળવી લેજો. ઓકે, જેની કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા તમે કોલ કરીને મેળવી શકો છો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.